દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તેમના વિસ્તારમાંથી 45 જેટલી સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી પસાર થઈ તેમાં દારૂ ભરેલી આ ગાડી હોય તેવા આક્ષેપો તેમણે કર્યા ને આ મામલે તેમણે રાજ્યના ડીજીપી, રેન્જ આઈજી, જિલ્લા કલેક્ટર પાસે રજૂઆત કરી છે કે આની તપાસ થવી જોઈએ। એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે અને બીજી તરફ 45 ફોર્ચ્યુનર ગાડીઓના કાફલા સાથે રાત્રે આ ગાડીઓ છે તે વડગામના હાઈવે પર દોડે છે ને આને લઈને જિગ્નેશ મેવાણીએ સવાલો ઉઠાવવાની શરૂઆત કરી છે। કોના ઇશારે કોની રહેમ નજર હેઠળ આ પ્રકારની ગાડીઓ છે તે બનાસકાંઠામાં પ્રવેશી રહી છે ને આ મામલે તેમણે તપાસની માંગ કરી છે। આ સમગ્ર મામલે કોંગ્રેસના એક નેતા છે તેમના દ્વારા આખું સ્ટિંગ છે તે અડધી રાત્રે કરવામાં આવ્યું કે જે સફેદ કલરની ગાડીઓ એકસાથે નીકળે છે તેમાં એવા આક્ષેપો છે કે ત્યાં દારૂ આ ગાડીઓમાં ભરેલો છે અને દારૂ લઈ જવામાં આવી રહ્યો છે। ત્યારે આ બાબતને લઈને હવે રાજકારણ ગરમાયું છે। પહેલાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સાંભળો। મિત્રો, મારી વિધાનસભા વડગામના પીલુચા ગામ પાસેથી મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ લગભગ કથિત રીતે 45 જેટલી ગાડીઓનો કાફલો નીકળ્યો અને કહેવાય છે કે બધી જ ગાડીઓમાં દારૂ ભરેલો હતો। સંજયસિંહ રાજપૂત નામના કોંગ્રેસ પરિવારના મારા ટીમના સાથીએ એક જડબે સલાક સ્ટિંગ ઓપરેશન કરી બધી જ દારૂ ભરીને જઈ રહેલી આ કથિત ગાડીઓનો કાફલો કેમેરામાં કેદ કર્યો અને એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। આ મુદ્દે જિલ્લા કલેક્ટર, આઈજી પરીક્ષિતા રાઠોડ અને ડીજીપી ત્રણેયને મેં જાણ કરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ જાણ કરી છે। આશાની અપેક્ષા રાખું છું કે બનાસકાંઠા જિલ્લા તંત્ર એ તાબડતોબ આમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન શરૂ કરે। જે પણ અધિકારીઓની ફરજ બેદરકારી આમ આવતી હોય એમને ન કેવળ સસ્પેન્ડ કરવામાં આવે, એમની સામે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવે અને સંજયસિંહ રાજપૂત જેમણે આખો પર્દાફાશ કર્યો એમને પ્રોટેક્શન આપવામાં આવે। આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમણે જે ગંભીર આક્ષેપો લગાવવાની શરૂઆત કરી છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે। સાથે જે સ્ટિંગ ઓપરેશન કરનાર આ કોંગ્રેસના નેતા છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો। મારું નામ સંજયસિંહ રાજપૂત, હું ડાલવાણા ગામનો રહેવાસી છું। હવે કાલે બપોરે એવી ઘટના બની કે ફોર્ચ્યુનર ગાડી મારી ગાડી આગળ આવી ઊભી રહી તો મેં એને રોકવાનો પ્રયત્ન કરતા મને ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કરેલ। મેં પીસો કરતાં અંદર દારૂ દેખાઈ આવેલ। મેં તાત્કાલિક સાપી પોલીસ સ્ટેશન કંટ્રોલમાં જાણ કરી, પછી સાપી પોલીસ સ્ટેશનથી ફોન આવેલ। મેં કહ્યું કે આવી રીતે આમ છે તો મને કોઈ સરખો પ્રત્યુત્તર ના મળ્યો। પછી રાત્રે હું પીલુચા ચોકડી આવું છું મારી પર્સનલ ગાડી લઈ તો ત્યાં લોકો ડરેલા હોય છે। હવે લોકોને પૂછું શું થયું એટલે કે ભાઈ લાઇનની ગાડી છે, આ લોકોને મારી નાખશે એટલી સ્પીડમાં ગાડીઓ હતી અને રોડ જાણો મોતનો આંકડો બની ગયો હોય એવી રીતે ગાડીઓ જતી હતી। મેં તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરી તો ત્યાંથી પીસીઆર અડધો કલાકે આવે છે। એક ઇન્ચાર્જ અધિકારી હોય છે, મેં એમને રજૂઆત કરી કે આ ગાડીઓ બધી દારૂની છે એવો મારો આક્ષેપ છે તો એને ઊભી રખાઈને ચેક કરો। તો એમને ઊભી રખાવા જતાં ફૂલ સ્પીડે હંકારી મૂકેલ, એનો પીસો પણ કરવાની તરક્કી ના લીધેલ। મેં પરાણે કહ્યું સાહેબ તમે ગાડીમાં બેસો, હું તમારી સાથે છું, તમને કંઈ નહીં થાય। તો તેમ છતાં વારંવાર કહેવાથી એમને પીસો કર્યો, અડધે જઈ અને ગાડી રિટર્ન લઈ અહીંયા ચોકડી ઉપર આવી ગયા। પછી એવું કહેવા લાગેલ કે ભાઈ અમારા પીઆઈસીની વર્દી મળેલ છે, અમે અહીંયા રોકાઈ નહીં શકીએ। તો કીધું સાહેબ મેં વર્દી આપેલ છે કંટ્રોલમાંથી, તો આપ અહીંયા કેમ ના રોકાઈ શકો? આટલી બધી ગાડીઓ જોઈ છે, કેમ તમે તલાશી નથી લેતા? જો દારૂની ના હોય તો તમે તલાશી લો। અત્યારે રાત્રે કોઈ જાન તો જતી ના હોય આટલી બધી મોટી સંખ્યામાં ફોર્ચ્યુનર ગાડીઓની, તે સત્તોએ ત્યાંથી નીકળી ગયેલ કે અમારા ગાડીમાં ડીઝલ નથી। પછી મેં ફરીથી કંટ્રોલમાં જાણ કરી તો પીએસઓ સાહેબનો ફોન આવેલ સાપી પોલીસ સ્ટેશનથી કે ભાઈ મેં વર્દી આપેલી છે, પીલુચા જ રહેવાનું છે એમને। ફરીથી પાછી ગાડી આવે છે, ફરીથી મને ચોખ્ખું સ્પષ્ટપણે કહી દે છે કે આ લાઇનની ગાડી છે, અમે નહીં પકડી શકીએ। તો કીધું નહીં પકડી શકો આવું થોડું ચાલે? કીધું દારૂની હોય, મારો આક્ષેપ છે દારૂ છે તો તમે કેમ ના પકડી શકો? પણ સામેથી એમને વારંવાર કોલ આવી જતા હતા કે તમારે ત્યાં વર્દી લેવાની નથી। એટલે કોલ કોના આવતા હતા, કોણ ના પાડતું હતું, પોલીસને કોણ રોકે છે સાપી પોલીસ સ્ટેશનને આ ગાડીઓને ઊભી રખાવતા? એ આ સત્ય બહાર આવવું જોઈએ। જો આગામી સમયમાં આ લાઇનની ગાડીઓ અને આ ગાડીઓનું જો નિરાકરણ નહીં આવે તો હું એસપી કચેરી ધરણા ઉપર બેસીશ। અને વારંવાર હું હજુ સુધી જવાબદારીપૂર્વક કહું છું, વારંવાર એમને કોલ આવતા હતા કે એક પણ ગાડી પકડવાની નથી। એટલે એના ઉપરથી સ્પષ્ટપણે લાગે છે કે આ લાઇનની હપ્તારાજની ગાડી છે અને ફૂલ દારૂ ભરેલી 100% છે।
અહીંયા સીસીટીવી ફૂટેજથી ચેક કરી શકો છો. મેં મારા મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કર્યો છે, એ પણ ચેક કરી શકો છો. બધા પુરાવા છે. તો પોલીસના આનાથી વધુ પુરાવા કયા જોવું છે? અને શું સાપી પોલીસ સ્ટેશનના પીઆઈસીના કેમ આ ગાડીઓ પકડવામાં રસ નથી? તાત્કાલિક આની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જો નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં હું આત્મવિલોપન કરવા માટે તૈયાર છું. લોકો માટે મરવું છે તો લોકો માટે મરવું છે, ડરવાનું બિલકુલ નથી. આ ગાંધીનું ગુજરાત છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જો સાપી પોલીસ સ્ટેશનના પીઆઈસી ના સંભાળી શકતા હોય તો આપ સાહેબ શ્રી જાહેરમાં કહી દો કે અમે આ દારૂની ગાડીઓ નહીં પકડીએ તો અમે અમારી રીતે પકડવા માટે તૈયાર છીએ, અને મરવું પડે તો મરવા માટે પણ તૈયાર છીએ. હવે સાંભળ્યા હતા કોંગ્રેસના નેતા જેમણે આખું સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને આક્ષેપો હાલ થઈ રહ્યા છે અને તપાસનો વિષય આ મામલો બન્યો છે. હવે આ 45 ફોર્ચ્યુનર ગાડી કોના ઇશારે ત્યાં પહોંચી રહી છે, કોના દ્વારા ગુજરાતમાં બેફામપણે દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે, તે બાબતની તપાસ થાય તો હવે ખરેખરમાં હકીકત શું છે તે બહાર આવી શકે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.